ચાલો આજે શહેરના એવા પ્રાચીન મંદિરો વિશે જાણીએ જ્યાં ભક્તિ આજે પણ અનુભવાય છે। સૌથી પહેલા વાત કરીએ ભદ્રકાળી મંદિર ભદ્ર ફોર્ટ। નગરદેવી ભદ્રકાળી માતાજીનું આ પ્રાચીન મંદિર અમદાવાદની રક્ષા અને શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે। જગન્નાથજી મંદિર જમાલપુર। આ મંદિરની રથયાત્રા જાણે આખા ગુજરાતમાં ફેમસ છે। 22 શિવલિંગ રિવરફ્રન્ટ। આ એક જ સ્થળે 22 શિવલિંગના દર્શન ભક્તિને વધુ એકાગ્ર અને શાંત બનાવે છે। ગુપ્તેશ્વર મહાદેવ રાયગઢ। નાનું અને શાંત મંદિર જ્યાં શાંતિ સાચે દિલ સુધી પહોંચે છે। નવાપુરામાં આવેલું બહુચરમાનું મંદિર। માતા બહુચરાજીનું આ આરાધના સ્થાન હિંમત અને આશીર્વાદનું સરોવર છે। અહીં શક્તિરૂપ આરાધના ખાસ માન્યતા ધરાવે છે। ટેબલી હનુમાન મંદિર કટવાડ। ભક્તિ અને શ્રદ્ધાનું પવિત્ર ધામ એટલે ટેબલી હનુમાન મંદિર સાથે અહીંયા આસપાસનું વાતાવરણ ખૂબ જ રમણીય છે। નાગરવેલ હનુમાન મંદિર રખિયાલ। આ મંદિર આશરે 600 વર્ષ જૂનું છે અને ભક્તોમાં આ મંદિરને લઈને અનોખી આસ્થા છે। વિઝા હનુમાન ખાડિયા। લોકો અહીંયા પોતાના દેશ વિદેશ જવાની ઈચ્છા લઈને આવે છે। ઓલ્ડ સિટીમાં આવેલું કાળા રામજી મંદિર। અહીંયા પ્રભુ રામની મૂર્તિ કાળા પથ્થરમાંથી બનાવવામાં આવી છે અને આ એકમાત્ર મંદિર છે જેમાં પ્રભુ રામ પદ્માસન મુદ્રામાં વિરાજમાન છે। લાંબામાં આવેલું બળિયાદેવનું મંદિર। બળિયાદેવને બાળકોના દેવ માનવામાં આવે છે। બાળકોને થતા ઓરી અછબડા જેવા રોગો માટે બળિયાદેવની માનતા રાખવામાં આવે છે જેથી એ રોગ મટી જાય છે, જેથી ભક્તોમાં આ મંદિરને લઈને ખૂબ જ માન્યતા છે। કર્ણમુક્તેશ્વર મહાદેવ સારંગપુર ખાડિયા અમદાવાદ। આ અંદાજે 1000 વર્ષથી પણ જૂનું મંદિર છે અને શિવ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર છે। કોચરબા દેવી મંદિર। અમદાવાદના કોચરબ વિસ્તારમાં આવેલું કૌશલ્યા દેવીનું મંદિર જેને ગામના લોકો પૌરાણિક આછરબા મંદિર તરીકે પણ ઓળખે છે। આ મંદિર આશરે 600 વર્ષ જૂનું છે। કોટેશ્વર વિસ્તારમાં આવેલું કોટેશ્વર મહાદેવ મંદિર ધ્યાન માટે એકદમ યોગ્ય, શાંત, પવિત્ર માહોલ આપે છે। આ નામનો ઉલ્લેખ પ્રાચીન શૈવ પરંપરામાંથી જોવા મળે છે। વૈષ્ણોદેવી મંદિર એસજી હાઈવે। માતાના 3 સ્વરૂપોની આરાધનાથી મનમાં વિશ્વાસ અને હિંમત વધે છે। આ અમદાવાદના ફેમસ મંદિરોમાંનું એક છે। આ મંદિરો અમદાવાદની ધરતી પર ફેલાયેલી ભક્તિની ઝાંખી છે જ્યાં શાંતિ મન સુધી પહોંચે છે।